ફાઇનલી આપણે ગિરનાર પહોંચી ગયા છીએ. અંદર અંદર છે ને મોબાઈલ નહીં નથી. અહીં દર્શન કરી લો બધા. ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને જાગી ગયા છે. તો બધા 4 વાગ્યામાં જાગ્યા. તો બધા 3 વાગ્યા ના. કોઈને બીજાને હોવા નથી દેતા. વાલા કાકા ને આ ઘણા ઘણા નાઈ લીધેલા હતા રાતે. મિત્રો તમને એ લોકોને ઘણા ખરા નહીં ખબર હોય ને જેને ખબર હોય ને ઠીક છે, ન ખબર હોય ને કહી દઉં. મિત્રો અમે આવેલા છીએ જુનાગઢ અને અત્યારે જવાનું છે આપણે ગિરનાર ચડવા ઉપર. શું કહું તમારું જવું ને? જવું જોઈએ ને ભાઈ, કેમ કે વહેલા 3 વાગે જાગી ગયા બધે બહાટી બોલાવે ઉવાઈ દેતા ને અવાજ પણ બેઠો ગયો છે. આપડે ગિરનારમાં ડુંગરા પર ચડીને ત્યાં તમને બધા મળશું ને ખૂબ જ મજા કરશું. ગીતે ગાવાનું છે મજા કરવાની છે. જય ભોળાનાથ. હાલો મિત્રો, કદાચ ને જો આપણે તો કઈ નગી નથી. આપણે ચડીએ તો ચડીએ. આમાં આ બધા લોકો ચડવાના છે. ચડવાના છે ને બધાને? ફૂલ બધી તૈયારી જો લાકડી બાકડી લઈ લીધી અને બધા ચડવાના છે. આ એક ભાઈ ન થવાના. એ ભાઈ થોડીક મજા નથી એટલે ચાલો ભાઈ પેલા નાસ્તો કરી લઈને પછી તમને મળીએ. મિત્રો અત્યારમાં તો ઘરેથી નાસ્તો લાવ્યા હતા. આ બધું બાસ્કું ભરી નાસ્તો અત્યારમાં થોડો થોડો કરી લઈ નાસ્તો અને પછી ઉપર જઈને નાસ્તો કરીએ. ચાલો નાસ્તો કરવા. A few moments later. ફાઇનલી મિત્રો આવી ગયા છે 5 અને બધા હવે તૈયાર થઈ ગયા છે ગિરનાર ચડવા માટે. હજી બધા મેમ્બર આવ્યા નથી. અમુક ટીકલી લઈને આવ્યા. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. ચાલો ભાઈ હવે આપણે ડાયરેક્ટ હવે ગિરનાર જ મળીએ. જાગ્યા હતા અમે 3 વાગ્યા ના અને અત્યારે ચડવા જઈએ છે 5:30. 5:30 તો નથી ગયા પણ 5 ઉપર થઈ ગયો. 5 ને વાગ્યા હવે શું યાર તમે 5 માં જવા બાકી. ચાલો ભાઈ 5 વાગ્યા અમે ચડવા જઈએ છીએ. અત્યારે વાગ્યા છે 5 અને આપણે જોવાનું છે પાછા કેટલા વાગે ઉતરી જાય અને કેટલા વાગે ત્યાં ચડી જાય. એમ બ્લોગમાં બન્યા રહેજો. શું કેવું પ્રમુખ? હા, અમારા બ્લોગમાં બન્યા રહેજો. તમને ગિરનાર જોવાની મજા આવશે. હા એમ કેવી અમે મોજ કરીએ છીએ. રાખી ટીમ કેવી મોજ કરે. ફૂલ મોજ આવશે. ફૂલ બાકાજી કે ને ખાસ મિત્રો અહીંયા જો કોઈ આવતા હોય તો પ્લાસ્ટિક લઈને આવતા નહીં. અચ્છા ઠીક હે. ડુંગરો ચડતા પેલા અહીંયા આ પ્લાસ્ટિક નું આવે છે. પ્લાસ્ટિક તમારે કઈ લઈ જવાનું નહીં. મતલબ પાણીની બોટલ છે. પ્લાસ્ટિકમાં જે કઈ આવતું હોય ને બધું કાઢવામાં આવે છે. પેકિંગ કરે છે બધા. અને મિત્રો આખરે છે ને જો આવી રીતે તમારે પેલા બધી આવી રીતે જો પેલા પરમિશન લેવી પડે. આવી રીતે એન્ટ્રી ઓલું કરી પછી જવા છે. તમારે આગળ પેલા છે ને ઘરેથી જ આવતા પેલા બધા તમારે શું કરવું પડે? રજીસ્ટ્રેશન પેલા તમારે કરવું પડે. પછી જ આવવા દેજો. આ ઓણ જ મુકાયેલું છે. મિત્રો અમે છે ને પછી આખલે શ્રીફળ હારે લઈને આવ્યા છીએ. શ્રીફળ વધારીશું પેલા અને પછી બળવાની તૈયારી કરશું. અમારા ગ્રુપ હાલો ચડીએ છીએ જુનાગઢ. આવતા હાલો ભાઈ. હાલો તો મળીએ આપણે રસ્તામાં ચડવાની તૈયારી કરી નાખીએ. શરૂઆત હવે. A few moments later. તો ફાઇનલી મિત્રો 500 પગથિયે આપણે થઈ ગયા છીએ અને પેલો પોરો ખાઈ ગયા છીએ બધા લોકો. એટલે બીજા લોકો પોરો ખાઈ થઈ ગયા છે. અમે 4-5 જણા છીએ. કારણ કે આપણે બહુ ઉપર જઈને છે. આપણે મજા આવે ત્યાં જ જવાનું છે. આપણે પૂરો નથી ચડવાનો એટલે વાંધો નહીં. પણ આ બીજા લોકો બધા ધીમે ધીમે થાય છે. હવે હાલો આગળ મળીએ બધા લોકો ભેગા થઈને ત્યારે. ફાઇનલી મિત્રો અત્યારે અમે 900 પગથિયા જેવું ચડી ગયા છીએ અને અમારા 2 મેમ્બર તો હેઠે ગયા થાકી ગયા ભાઈ ઉજાગરાની હિસાબે. એટલે બધા ધીમે ધીમે ચડી જશે. ચડાય આવે ઠીક છે. બાકી કોરા ખાતા ખાતા ચડ્યો. બાકી ચડવાનું છે ફાઇનલ છે. હું કેવું અમે અત્યારે અહીંયા ગિરનાર 900 બેઠા છીએ. વિપુલભાઈ અને સંદીપભાઈ મમરા ભરાઈ ગયા છે. એ પાછા નીકળી ગયા છે. બીજા બે લોકોને મમરા ભરવાની તૈયારીમાં છે. પછી જોઈએ હું થાય છે. લોકમાં રહેજો, અમે દેખાડશું કોણ કોણ છે. મોટા મારી પહેલા તારે તો આવવાનું. મારું કઈ નક્કી નથી. ચડાય ત્યાં સુધી ચડી જવાનું છે. બાકી જય શ્રી રામ લાગે તો તે ને જય રામ આપી.
એ ભાઈ ઈ ખોટું હો. ભાઈ આમાં મારે તો આવવાનું ગતું નહીં, કારણ કે ભાઈ હું તો ઘણી વાર ચડી ગયો, પણ આ બધા ભાઈબંધો જાય છે ધીમે ધીમે. જાઓ તે ચડાઈ તાવે ચડશું, બાકી તો નીચે આવી જશે, ફાઇનલ જ છે. હું કેવું આ એમ તો મિત્રો અત્યારે છે ને 1800 પગથિયા ચડી ગયા છે ને થોડું થોડું અંધારું થઈ ગયું છે. તો આમ ને સોડા પીવા માટે ઉભા રહ્યા છે, લીંબુ સોડા. થોડા ઘણા સોડા પી લે ને એટલે થોડી ઘણી એનર્જી આવી જાય, એટલે પાછા આવે કઈક 8000 પગથિયા ચડાઈ જાય. હાલો હવે ઉપર મળીએ. આવું મોસમ જોવે મારે. મિત્રો અત્યારે શું દોડીને બધા વાતાવરણ જોવો તમે, આ બધા વાદળા વાદળા છે. અને જો મિત્રો તમે વાદળા, ખરેખર વાદળા વસારે અત્યારે વાદળા વસારે બધું આમ છે. મિત્રો આ છે આપણે રાણક દેવી માતાજીનો પથ્થર. અત્યારે 2500 પગથિયા ચડી ગયા છે અને વાગી ગયા છે હાથ ઉપર. હાથ ઉપર થઈ ગયું છે, હવે ધીમે ધીમે જાય છે બધા. દેખાતું નથી વાદળામાં કઈ, નીચે સીડી છે અને વાતાવરણ સારું થઈ જાય બતાતું જ નહીં. હમણાં છે ને નીચે એક ટીંગણી છે, અમે જે ચડીને ઝાખા ઝાખા માણસો દેખાય છે અહીંયા. બતાતું કેમેરામાં ઠામુકું શું બતાવું મારે તમને, વાદળા જ છે જો સારી બાજુ. આ તમને 80 કરતા પણ ટાઢો પવન આવે, સ્વર્ગની હવા. આ હવા લેવી તો તમારે સ્પેશિયલ અહીંયા જ આવવું પડે તો જ ભેગું થાય. અત્યારે જો કે તમે 2000 પગથિયા ચડો ને, 2000 તો નહીં પણ 800 900 ત્યાં સુધી થોડીક ભીંગ પડે. 800 900 ચડી જાય ને પછી જન્નત જન્નત જ છે. 800 900 વાગાવું છે તમારે. 800 900 વાગાવું છે તમારે. જો તમે હિંમત હારી જાશો 800 દાદરા 1000 દાદરા ચડી જાવ ને હિંમત હારી જાવ તો પછી કઈ કામનું નહીં. તમારે હિંમત કરીને 2000 દાદરા તો મિનિમમ ચડવા પડે તો મજા આવે. પછી આ નજારો છે એક નંબર. આવી મસ્તી કરવાની. વાદળા જોઈ શકો છો, આ બધા વાદળા છે. આ બધા દેખાય ને તમને જે ધવાટા જેવું બધા વાદળા. મજા મજા. અમે અત્યારે 6-7 જણા આવ્યા છીએ. આવ્યા હતા તો અમે ફરવા માટે કેટલા જણા આપણે 13 જણા. 13 માં 7 જણા અમે ચડ્યા, બીજા બધા ઉતરી ગયા. ઉતરી તો ખાલી 2 ભાઈ જ ગયા છે અને મજા નહોતી એટલે, અને બીજા બધા નીચે જતા કોઈ આવ્યા નથી. અમે 7 જણા આવ્યા છીએ, અમે 7 મોજ કરવાના થઈ ઉપર. હવે અત્યારે ફૂલ બાકાઈ થઈ ગઈ ને આ તમે છે ને બધાને આમ માથા વરસાદ નથી પણ વાજરા ભટકાઈ અને બધાને પલરી ગયા છે. તો બધા બાહુબલી છે. તો અમરેન્દ્ર બાહુબલી. તારે ના જાઉં નથી કાંઈ માળો તારો, 31 પગથિયા ફીટ થયા છે તોય ફૂલ બાકાજી કે હાલે. હજી એક થાક્યા નથી. મિત્રો આ જે લોકો પોર આવ્યા છે ને એને બધાને ખબર, જે લોકો પોર આવ્યા બ્લોક જોયા છે ને એને ખબર હશે. અહીંયા છે ને બાપુ ખીચડી આપે એટલે આપણે ખીચડી ખાવા જવાનું છે, અને પોર આપણને માળા આપી હતી. ખીચડી ખાઈ આ તો ખાઈ લીધી. આ બધા ભાઈઓ છે ને ખીચડી ખવડાવવાની છે. ખીચડી ખાઈને જોજો મજા આવે તમને. પોર તમને માળા આપી હતી બાપુ. આ શું આપે આખરે જોવાનું છે. ભાઈ આપે ને તો હું મારી લીધ રાખેલી. હાલો ભાઈ ખીચડી ખાવા. મિત્રો આખલે શું ને જો ખીર છે આપડી. કેમ છે? હાલો બધા થોડી થોડી પરસાદ લેવી છે. હાલો તમારે પરસાદ લેવી તો અહીંયા આવો ને તો ટાઈમ માર દો. મિત્રો જો બધાએ પરસાદ લઈ લીધી છે અને બાપુએ બધાને રુદ્રાક્ષ આપ્યા છે. આખલે માળા તો ન આપી બાપુએ, પણ બધાએ બાપુએ આપણે બધાને આખલે રુદ્રાક્ષ આપ્યા. માળા તો ન આપી, કાંઈ વાંધો નહીં. આપણે કઈ પછી બાપુ માગવા તો ન જવાય. એ દાદા આમ જોવો તમે બધા નજારો તો જોવો. એલા બધા એસી નો પવન, એસી તમારી ટોકી પડે. બરફ જામી ગયો. હમણાં બતાવી તો ખેરી ને તો આપણે જો વારમાં બરફ જામી ગયો. બરફ હવે આમાં આપણે ગુલ્ફી લેવા જામી જાય કે अबे साले जो माफ करना मैं जो આ જનાવર અમને દર વર્ષે છે ને દર વર્ષે જોવા મળે. હવે એનું નામ તમને જેને ખબર હોય કોમેન્ટ કરજો. અણકે ટેંડું અણહેલું આ તમે નામ ખબર ને પણ વિડિયો જોયેલું ને. 1 hour later.
ફાઇનલી મિત્રો બસમાં આપણે ભૂગી ગયા છીએ. ફાઇનલી હવે આપણે અડધું થયું છે. અડધું ત્યાં ભૂગી ગયા છે. ફાઇનલી ભૂગી ગયા છે. અંબેમાના દર્શન કરીએ. અંબેમાના દર્શન અંદરથી તો નહીં કરાવું પણ બહારથી કરી લ્યો અને કોમેન્ટમાં જઈ અંબેમાં લખી નાખજો પાછા. કારણ કે આ અંબેમાના દર્શન કરવું ને બહુ અઘરું છે ભાઈ. ભાઈ મસ્ત ના અંબેમાના દર્શન થઈ ગયા છે. એક નંબર. કદાચ તમને અવાજ નહીં આવતો હોય. હવે બેસીએ, નાસ્તો બાસ્તો કરીએ પછી નાસ્તો કરવા માટે. મિત્રો હવે છે ને તો અહીંયા ગરબા લેવાના છે. ગરબા કેપ લઈ લીધું. બધા હવે ગરબા લેવાના છે. અમારી ગૌકૃના સેવા ગ્રુપ આખી ટીમ બધા આખા હવે એ ગરબા લેશે. અરે 4500 પછી ક્યાં ચડી જાય દાદરા કોઈ તો કોઈ થાક્યું નથી. બધા કહે છે કે આપણે દાંડિયા લઈને ડિસ્કો કરી. બધું હાલો સ્પીકર લીધેલું હતું મોજે મોજ. હાલો હાલો પેલા ગરબા લેશું અને પછી નાસ્તો કરશું. અત્યારે બધા હવે ગરબા લઈ લીધા છે અને ગરબા લેવાની કઈ મજા આવી છે આખલે જોરદાર. અને આ બાજુ બધા જે માણસો હતા ને બધા ગુજરાતી બધા ગરબામાં આખલે જોડાઈ ગયા હતા. અને હવે જવાનું છે આપણે નાસ્તો કરવા માટે. નાસ્તો પણ અમે હારે લાવ્યા છે. એટલા 4000 પગથિયા ઉપર ચડ્યા ને તો એ જે થાયકા નથી. ગરબા લીધા છે પણ ચાર્જિંગ પૂરું થઈ ગયું થોડા ટેપમાં. મિત્રો જો હવે ગરબા આવો નાસ્તો લાવ્યા હતા બધે. કાર્ચિંગ વટાણા અમારા ગામના ફેમસ ભીખાતાના વટાણા દર વર્ષે અમે લાવીએ છીએ. તો અત્યારે મિત્રો અમે અંબાજી પૂકી ગયા છીએ. હવે ગરબા રમીને અમે બધા વટાણા ખાઈ છીએ. અખ્તરિયાના કેવા ઓલા બધા ભીખાતાના વટાણા ફેમસ છે હો. હાલો મિત્રો ફાઇનલી બધા નાસ્તો કરી લીધો છે. હવે અંબેમાંથી હવે અત્યારે વાગી ગયા છે 9 વાગે. આપણે કેટલા 5 વાગે નીકળ્યા હતા ને 5 વાગ્યાના નીકળ્યા હતા. રખડતા 9 વાગે પીગા. અત્યારે પીગા તો પીવાના. અમે કલાક આઈને બેઠા છે અંબેમાં. હવે જઈએ સળિયા ડુંગરો કેટલા વાગે પાછા ઉતરીએ એ તમને કહું. આ નજારો છે ને જુનાગઢ ઉપર તમે આવો ને એટલે આ નજારા ઉપર વિડીયો ન બનાવવાની મજા આવે. કારણ કે જો આ લોકેટ જો યાર નો બનાવો તો બનાવવાનું મન થાય. આમ જો આવે તમારે એક નંબર કાંઈ નો બને. અલગ જ મજા છે આ બધી. જો આ તમે રિયલમાં જુઓ ને કેવું લાગે. વાદળા ચડે ઉપર બધા વાદળા જાય છે. વિડિયો ઉતારો ને કટકા થોડા વોટ્સઅપમાં નાખજો. A few moments later. ફાઇનલી મિત્રો આપણે નવરાત્રીના ગેટે પહોંચી ગયા છીએ. દાંડિયો લાવો કોઈ ગાડું ન આવે. દાંડિયો લાવો. મિત્રો શું જો આપણે ગિરનાર ચડવા આવો ને ત્યારે જો આ બારી છે 80 કરતા પણ પવન ઓલી બાજુથી હાજરા છે ત્યાંથી ડાયરેક્ટ આવે છે અને જ્યાં ન જોયું ને બારી ક્યારેક આવો ને ટ્રાય મારજો. જો અહીંયા હવે ફાઇનલી આપણે ગિરનાર પહોંચી ગયા છીએ.
અંદર ઉપર મોબાઈલ અલાઉડ નહીં. અંદર છે ને મોબાઈલ નહીં નથી. અહીં દર્શન કરી લો બધા. હાલો દર્શન કરી લો ને પછી મળું. કોઈ પ્રસાદ એવું બધા એક એક વડકો મારે. આપ ચડી કેવા છે બાપુએ પ્રસાદ આપી. હા એમ જો. પહેલી વાર આવો પહેલી વાર. હાલો હવે 10,000 બગીચા આપણે ચડી ગયા અને હવે 10,000 ઉતારવાના છે. ફાઇનલી પૂકી જાવ કોઈ કહેતા નહીં અડધા લઈએ કે આમ. હવે પોગી ગયા ઠેર ઉઠી. પ્રૂફ સહી. હવે જવાનું છે આપણે અહીંયા ગેટ પાસે છે ને ત્યાં એક જમવાનું છે બાપુનો આશ્રમ છે તો આપણે ત્યાં પ્રસાદી લેવા માટે જવાનું છે અને આ લોકો બધા ચડે છે હજી અમે લોકો ચડીને ઉતરી કેટલા વાગ્યા વાગ્યા કેટલા વાગ્યા ટાઈમ જોવો તો ટાઈમ બજે 10. 10 કયો ને કેટલા 10 10 વાગ્યા તો ફીટ 5 વાગે અમે ચડવાનું સ્ટાર્ટ કર્યું હતું ફીટ 5 વાગે અને 10 વાગે ચડી ગયા કારણ કે અમે રખડતા વધારે આવ્યા હતા એટલે 10 વાગે નીચે ઉતરી જા એટલે 9:30 વાગે તો અમે ચડી ગયા હતા. તો મિત્રો ફાઇનલી બધા હવે પ્રસાદી લઈ અને નીચે ઉતરવા માંડ્યા હે પણ આજકાલે હજી કોઈના પગ થાયકા નથી પગ નકર તો બધાના પગ ધ્રુજવા માંડ્યા હોય પણ આજે ખબર નહીં યાર પેલા વહેલા જ્યારે ચડ્યા ને ત્યારે એમ હતું કે નીચે ઉતરી જવું છે હવે અંબે માયા અહીંયા મેંગી ખાવા માટે આવી ગયા હાલો મેંગી ખાવી તો તમારે હા એમ અને અહીંયા મેંગી છે ને 80 રૂપિયાની એક મેંગી છે તો ટેસ્ટ તો કરીએ આટલી મેંગી છે ને જો આટલી મેંગી 80 રૂપિયાની જુનાગઢ હાલો મેંગી ખાવા હજી તો નીચે ઉતર્યા ને કેટલા 3,000 બગીચા છે ને ત્યાં આવવા માંડ્યા એક અહીંયા બેઠું બીવડાવવામાં મંકી હાલો ભાઈ નીચે મિત્રો હવે જો તમે જુનાગઢનો નજારો આ બધું ખુલ્લું છે ધીમે ધીમે તો આ લોકો બધા ચડે છે અને અમે ઉતરીએ છીએ ત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે અને આ જુનાગઢ જો તમે નાયલી આ બધી ફરી અહીંથી ફરી અને ઉપર જવા મિત્રો અમે છે ને જો આના ઉપરથી આવ્યા ના નજારો અત્યારે બધો ખુલ્લો થઈ ગયો છે હિતેશભાઈ કેવી મજા આવી હાથું બોલજો ફૂલ મજા આવી તમે પણ આવજો આ વસ્તુમાં છે ને મજા જ આવે તમ તારે ફૂલ મોજ સાહેબ ખરેખર બહુ મજા આવી એકવાર આ જિંદગીમાં એકવાર આનંદ લેવો જરૂરી છે. અરે બાપુ એક નંબર કાંઈ ઘટે જ નહીં આવો એક ફેરી બોલો ભાઈ કેવી મજા આવી જુનાગઢ એટલે સ્વર્ગ એમાં ગઢવો ગિરનાર ભલા મણા ફૂલ મોજ આવી ગયો એકવાર જે નથી આવ્યા ને એ ખાલી એકવાર આવો પણ પાછા નીચેલી નવી હતા 200-300 બગીચા ચડીને સહી પકડે હે. ખાલી 200 થી 300 બગીચા સુધી તમને કેવડાવશે પછી મજા જ આવશે શું કેવું તારું 200-300 પગીચા કેવડાવો પણ પછી એક લીંબુ સોડા પી લેવાની મસ્તીની એટલે તમને મજા આવી જાય ઢેક. તમારા ગાડી ધીમે ધીમે ચડો કાળજો મક્કમ રાખો એટલે તમે ઉપર ચડી જ જાઓ તો મિત્રો હવે અમારા કદાચ ને વધી 1000 પગથિયા રહ્યા છે અમે ઉતરી ગયા છે ધીમે ધીમે 1000 હશે એટલા હજી આમ જો એટલું છે અત્યારે વાગ્યા છે 1 વાગવા આવ્યો છે 12:30 થયા છે હજી શું તમને બસ એમ થાય કે આ ખોટું કે 12:30 થયા છે હજી 1 વાગે કદાચ ઉતરી જશું 5 વાગે ઉતરવાનું ચડવાનું શરૂ કર્યું હતું 1 વાગે ઉતરી જશું ચાલો હવે નીચે જઈને મળીએ મિત્રો અત્યારે છે નીચે આવી જાય નીચેથી તમને નજારો બતાવું ગિરનારનો શું અડધો ગિરનાર બતાય છે ડુંગરો ઉતરી અને આ ક્યુ ફોર છે પાઇનેપલ જો આવે પાઇનેપલ લઈ જાય છે રૂમે કાપવું એ બહુ અઘરું કામ છે જો
કાંટા બાટા બધા કાઢવાના. આપણે કાઢેલા છે, કાપેલા હે હા કપાવાનું છે. હા નાખો જોઈએ. મિત્રો જુનાગઢ આવો ને તો આપણે આ ગીરના ચડવાનો દાજરો છે. ત્યાં રસ્તામાં જ આ ભાઈની લારી છે. પાઇનેપલ ખાવા આવજો કોઈ આવો તો. મસ્ત મજાના છે જો મીઠા મીઠા. તો ફાઇનલી મિત્રો આપણે રૂમે આવી ગયા છીએ ગીરના ચડીને. પાઇનેપલ ખાઈએ નાઈ નાખીને પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે હવે પરસાદી લઈ આવ્યા છીએ અને હવે નીકળવાનું છે. આપણે ક્યાં જવાનું છે લા? સત્તાધાર જવાનું છે. હવે આપણે છે ને સત્તાધાર જવાનું છે. એ બધું જવા જો પણ તમે ડુંગરો કેમ નો ચડ્યા? ડુંગરો થોડોક રીઝન હતું, કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ પાછા ચડી જાઉં. હું એક હા, વાર તો એમ. ચડી આવ્યો છું, પણ આ બીજી વાર ચડવાનો હતો. કાંઈ વાંધો, નેક્સ્ટ ટાઈમ પાછા આવશે એટલે હું ચડી. એવું છે ભાઈ અને અવાય એમ નહોતું એને એટલે એ ભાઈ ચડ્યા નહીં. હું અડધેથી ઉતરી ગયો, આવ્યો તો કરો. હા, એમ. ચડો એવું કઈ સમજી જાવ. જય ભોળાનાથ. સિચ્યુએશન યાર હતી ને એટલે ભાઈ આવ્યા ભાઈ. તો હવે આપણે જવાનું છે સત્તાધાર ને સત્તાધાર જઈને મળીએ હવે. તો મિત્રો જો આ અત્યારે છેલ્લી વાર આપણે જુનાગઢ જોયેલી. પહેલી વાર નહીં એમ કયો આપણે અત્યારે છેલ્લી વાર એટલે હવે ડાયરેક્ટ આપણે પોર પાછું આવવાનું છે. આપણે બધાને ગુરુ પૂનમ આપણે 4-5 વર્ષથી આવીએ છીએ રેગ્યુલર, એટલે પોર પણ આવશું. એટલે અત્યારે તમે દર્શન કરી લ્યો અહીંથી. હવે અહીંથી આપણે હવે ગાડી લઈ જવાનું છે આપણે પરબધામ. પરબધામ જઈને મળીએ હવે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પરબધામ અને અત્યારે અમારે બધાને મોડું થઈ ગયું છે એટલે ઘાયઘા દર્શન કરી અને નીકળી જવાનું છે. હાલો અમે દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. બ્લોગમાં બન્યા રહેજો. આવેલી છે તમને હવે પરબ આપણે મંદિરના દર્શન કરાવી દઉં કારણ કે અંદર ફોન લઈ જવાની તો મનાય છે. એટલે જો કદાચ લઈ જવા દેશે તો તમને અંદર બતાવું. બાકી અત્યારે બધા દર્શન કરી લ્યો અને બ્લોગ બહુ લાંબો કરાય એમ નથી કારણ કે સોંગ વાગે છે ને એટલે જો બધે ભૂલી જા પરબ ધામ. તો મિત્રો આપણે હવે અહીંયા પરબથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે કાં તો ધારી ખોડિયા જાય તો ઠીક છે, બાકી ડાયરેક્ટ ઘરે. મિત્રો અત્યારે છે ને જો ખાંભા ભૂગી ગયા એક હોટલ છે મહાદેવ હોટલ. તો નાસ્તો જમવાનું હતું એટલે હવે જમવા માટે આવી ગયા છીએ તો જમી લઈ. મિત્રો જો અત્યારે હવે આ પંજાબી જમવા માટે આવી ગયા છે બધા. ભૂખા ત્યાં છે. તમારે જમવું હોય તો આવી શકો. જમી લઈને પછી મળીએ. હાલો એ બધા હોઈ જાવ હવે. પોતપોતાના ઘરે જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 12 અને હવે બધા પોતપોતાના ઘરે જાય છે. હું મારા ગામના નાળે આવી ગયો છું પાછું. તો હાલો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટ કરીને કહેજો અને જો આ બ્લોગમાં પહેલી વાર આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક બીજા બ્લોગમાં. બાય બાય.